नमस्कार मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગાય ગોબર ભક્તો ખોવાયા છે અને એની આપણે શોધ કરવી છે, કારણ કે સમગ્ર ભારતમાં ગાયના નામે જે રાજનીતિ ચાલે છે, ગાયના નામે ધૃણા અને નફરતનો વેપાર ચાલે છે, ગાયના નામે મતનું રાજકારણ ચાલે છે, એવું ભારતના બીજા કોઈ પ્રાણીના નામે નથી થયું। ગાય સિવાય તમે જુઓ, બળદ છે, ભેંસ છે, ખૂંટ છે, ભૂંડ છે, ગાય બકરી છે, સોરી ગાય સિવાય બકરા છે, ઘેટા છે, ઊંટ છે, હાથી છે, એના નામે આવું રાજકારણ નથી થતું, આવી ધ્રોણાની નીતિ। એટલે વાત કેમ આજે કરવી પડી છે, કારણ કે બે ઘટનાઓ એવી બની છે જે ક્ષોભ ગડલાની અને સાથે સાથે હિન્દુત્વના બેવડા ધોરણો ઉજાગર કરે છે। 2 દિવસ પહેલા મોરબીના હાઈવેની બાજુમાં એક હોટલની પાસે એક શખ્સ ગાય સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો, એનો વિડીયો ઉતર્યો અને વિડીયો વાયરલ થયો છે। પરંતુ આમાં સૌથી મોટી કરુણતા એ હતી કે આ શખ્સ મુસ્લિમ નહોતો, આ શખ્સ દલિત નહોતો, આ શખ્સ મુસ્લિમ નહોતો, આ શખ્સ દલિત નહોતો। આ એક મોટી કરુણતા હતી। બીજી એક ઘટના એવી બની કે વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસીની અંદર 4 વ્યક્તિ પકડાયા। એ 16 ગૌવંશને લઈ જતા હતા અને આ 4 આરોપીઓના નામ છે શિવેન્દ્રસિંહ, અભિષેક તિવારી, છોટુસિંહ અને આસુ ખરવાર। આ નામ ઉપરથી તમે નક્કી કરો, આ 4 હિન્દુ છે અને આ લોકો ગાયોની ચોરી કરી રહ્યા, ગાયો વંશની ચોરી કરી રહ્યા હતા। અને ડાહી ટોલ નાકા પ્લાઝાની નજીક એક ટ્રકમાંથી આ લોકોને આંતર્યા પોલીસે અને લંકા નામના પોલીસ સ્ટેશનમાં આ લોકોની સામે FIR થઈ છે। હવે આ પરિસ્થિતિ થઈ છે, ગાયને માતા કહો છો ને, માતા સાથે આવું દુષ્કર્મ થતું હોય ને છતાંય તમે ચૂપ કેમ બેસી રહ્યા છો? ગાય સાથે આવું દુષ્કર્મ થતું હોય અને આ તો રેર ઓફ રેર બનાવ કહી શકાય એવી દુર્ઘટના છે, બનાવ એવો છે, અને છતાંય ગાયના ગોબરમાંથી પેદા થયેલા ભક્તો ચૂપ છે, બોલતા નથી। તો આ ગોબર ભક્તોની શોધ કરવાની છે। વાસ્તવમાં આ લોકો ગૌ રક્ષકો નથી, ગૌ ભક્તો નથી, પરંતુ ગાયના નામે, ગાયના આસ્થાનો વેપાર કરતા, ગાયની નામે આસ્થાનો વેપાર કરતા ગાય ગોબર ભક્તો છે। કોણ છે? ગાય ગોબર ભક્તો છે। અને દુઃખદ બાબત એ છે કે આ ઘટનાની અંદર મુસ્લિમ અને દલિત આરોપીઓ નથી। આ ઘટનામાં જો અને એવું હોત, મુસ્લિમ હોત અથવા દલિત આરોપી હોત તો ગાયના નામે આસ્થા, ગાયની આસ્થાના નામે વેપારીઓ શું ન કરત। ગાયની આસ્થાના જે વેપારીઓ છે ને, એ કેવા નિવેદનો કરત, કેવા તાઇફાઓ કરત, કેવા હુમલાઓ કરત, અને આરોપીને કઈ રીતે પકડીને કઈ રીતે ક્યાં મારવા, કઈ રીતે એમની હત્યાઓ કરવી, તમામ પ્રકારના આયોજન આ ગોબર ભક્તો અને બીજા એમના સહયોગી, ગોબર ભક્તો અને એમના સહયોગી એવું કરત। જે લોકો ભગવા કપડાં પહેરી રહેલા છે, એમાંથી ઘણા બધા ભગવા કપડાં લજવેલા છે। આ લોકો કેવા નિવેદનો કરત, જેણે ભગવા કપડાં લજવ્યા છે અને છતાં ગાયની રાજનીતિ કરવા માંગતા હોય એવા લોકો પાછા કેવા વિકૃત વિધાનો કરત। ગાયના નામે રાજનીતિ કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક અને બીજેપી આવેદન પત્રો આપત, હિન્દુઓની લાગણી દુભાઈ છે, હિન્દુઓની ભાવના સાથે ચેડા થયા છે। 100, 200, 500 FIR થઈ ગઈ હોત સમગ્ર ભારતની અંદર, 100, 200, 500 FIR આ લોકોએ કરી નાખી હોય, કારણ કે પોલીસ પણ રાહ જોતી હોય કે આ લોકોએ પેલા ખેસ પહેરેલા છે ને ભગવા, એ આવે એટલે એમની ગમે તેવી ફરિયાદ લઈ લેવાની, અને એ રાહ જોતી હોય। ગોદી મીડિયામાં કંઈ પાછું રહે, ગોદી મીડિયાને તો આવા વિકૃત સમાચારોને વિકૃત કરી અને ફેલાવવામાં એમનું સર્ક્યુલેશન વધતું હોય છે, અને સાથે સાથે એમના મોઢામાં મૂકેલી જાહેર ખબરોનો વ્યાપ વધારવાનો હોય છે। શું હોય છે? એમના મોઢામાં સરકાર દ્વારા મૂકવામાં આવેલી જાહેર ખબરોનો વ્યાપ વધારવાનો હોય છે। એટલે
બીજો એક વ્યવસાય શરૂ થાય તો ગોબર ભક્તોને પેલા 1, 2, 5 રૂપિયા જે ટ્વીટ કરવાના મળે છે ને એ લોકોની વળી પાછી કમાણી વધત. આવા લોકોની કમાણી વધત અને એવા લોકો વળી પાછા જાત જાતના ટ્વીટ કરતા હોત એટલે આ બધું થાત. એટલે આવું બધું થયું એટલે આ લોકો તૂટી પડ્યા હોત. પરંતુ સવાલ એ છે કે આ બંને ઘટનાની અંદર જે આરોપી છે એ હિન્દુ છે પરંતુ મુસ્લિમ નથી અને દલિત નથી. એટલે ગાયના નામે જે લોકો રાજનીતિ કરી છે એમના બેવડા ધોરણો છે, રાજકારણીઓના બેવડા ધોરણો છે, ભગવા વસ્ત્રધારીના બેવડા ધોરણો, કટ્ટરતાવાદી સંગઠનો અને કટ્ટરતાવાદી પક્ષોના બેવડા ધોરણો છે અને કોર્ટના પણ બેવડા ધોરણો. પણ કોર્ટના બેવડા ધોરણો, કાનૂનના બેવડા ધોરણો હોય ત્યારે ચાલો આપણે વિચારવા જેવી બાબત છે. પણ કેટલીક નોંધાયેલી ઘટનાઓની ઉપર આપણે ધ્યાન આપીએ તો 1958ની અંદર ભારતની સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ભાઈ ગરીબો કુપોષણનો ભોગ બનતા હોય તો એમને આ ગૌ માંસ ખાવાથી વંચિત ના રાખી શકાય. 1958માં ભારતની સુપ્રીમ કોર્ટે આવું કહ્યું હતું. એટલે ગાયનું માંસ એ ગરીબોનું ભોજન છે એવું 1958માં કહ્યું. પરંતુ 2005ની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભારતમાં માત્ર 1.3% લોકો જ માંસાહારી છે એટલે તેઓને કુપોષણ સાથે કંઈ લેવા દેવા નથી. પણ 2019ની અંદર એક ઘટના બની. રાજસ્થાનમાં જે ગૌશાળાને વર્ષે 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હતી એમાંથી 500 ગાયોના મોત થયા. કેટલી કે ગાયોનો વેપાર ચાલે છે, ગાયોના હાડ, માંસ અને ચામડા વેચવાનો વેપાર ચાલતો હોય છે અને એના કારણે ગાયોની આવી દુર્દશા હોય અને એક જ ગૌશાળામાં 500 ગાયોના કમોત થાય. એટલે એની સુપ્રીમ કોર્ટમાં આઈપીએલ થઈ અને એની સુનાવણીમાં એ વખતના જે જજ હતા, જજ મનીષચંદ્ર શર્માએ શું કહ્યું, બહુ વિચારવા જેવી બાબત છે કે ભાઈ આ ગાયોની તમારે સંભાળ કરવી પડે. અને રાજસ્થાનના જે મુખ્ય સચિવ હતા એને કસ્ટોડિયન તરીકે એની નિમણૂક કરી અને ગૌમૂત્રના એમણે 11 ફાયદાઓ ગણાયા. કેટલા? ગૌમૂત્રના 11 ફાયદાઓ એમણે કરાયા. એટલે આ પણ એક જજનું નિવેદન છે. 2021માં અલ્હાબાદ હાઈકોર્ટના જજ જે શેખર યાદવ અંધશ્રદ્ધાના વાહક તરીકે બહુ સારું કામ કરતા હોય એમણે કહ્યું કે ગાયના ઉચ્છ્વાસમાં, એટલે ગાય જે શ્વાસ બહાર કાઢે, ઉચ્છ્વાસની અંદર પણ ઓક્સિજન બહાર કાઢતી હોવાથી ગાયનું ગૌમૂત્ર અને ગોબર છે ને અસાધ્ય બીમારીઓમાં ઉપયોગી છે. આ ભાઈ કયા પ્રકારના વૈજ્ઞાનિક હતા અને આપણે કયા સંશોધનો કઈ લેબમાં કર્યા, આ પણ વિચારવા જેવી બાબત છે. એટલે આપણે આવું વિધાન કર્યું. પણ 2023માં ગુજરાતની એક જિલ્લા અદાલતના જજ સમીર વિનોદચંદ્ર વ્યાસે તો વળી પાછું એમ કહ્યું કે ભાઈ ગૌ હત્યા બંધ કરવી જોઈએ અને પૃથ્વી ઉપરના તમામ જે સમસ્યાઓ છે ને એ હલ થઈ છે. પૃથ્વી ઉપરની તમામ સમસ્યાઓ હલ થઈ જશે ગૌ હત્યા બંધ કરવામાં આવે તો. એમણે તો આગળ વધીને એમ કીધું કે ગાયની અંદર 33 કરોડ દેવોનો જીવંત વાસ છે અને 68 કરોડ પવિત્ર સ્થાનો આવેલા છે. હવે આ મહાશય તો ક્યાં ક્યાં કેવા સંશોધનો કર્યા હશે, આ પણ વિચારવા જેવી બાબત છે. એટલે ગાયના નામે રાજકારણીઓ રાજનીતિ કરી રહ્યા છે અને બીજા લોકો. પરંતુ ભારતનું બંધારણ, આ જે જજીસના 4-5 ઉદાહરણો, પણ આવા સેંકડો ઉદાહરણો છે. તો ભારતનું જે ન્યાયતંત્ર છે બંધારણના આધારે ચાલે છે કે હિન્દુ શાસ્ત્રોના આધારે? આ જે જજીસે જે વિધાનો કર્યા છે એ લોકો હિન્દુ શાસ્ત્રોના આધારે આ વિધાનો કરતા હોય એવું સ્પષ્ટ આ ઓન ધી રેકોર્ડ વસ્તુ છે અને એના આધારે પુરવાર થાય છે. તો ભારતનું ન્યાયતંત્ર હિન્દુ શાસ્ત્રોના આધારે ચાલે છે કે બંધારણના આધારે ચાલે છે? આ વિચારવા જેવી બાબત છે. એટલે બંધારણ ખતમ કરવાની જે એક ભૂમિકા રચાઈ છે અને જો એવું થતું હોય તો ગોબર ભક્તો કરતાં પણ વધારે ઘાતક તો આવા લોકો હશે કે જે ન્યાયતંત્રના ઉચ્ચ અને પવિત્ર સ્થાન ઉપર બેસીને જે આવી વાતો કરતા હોય. તો એવા લોકો બંધારણ ખતમ કરવામાં અગ્રીમ સ્થાને હશે. એટલે આપણા માટે વિચારવા જેવી વાત છે. તમારે વિચારવા જેવું છે કે દેશ ક્યાં
જઈ રહ્યો છે, દેશને ક્યાં લઈ જવામાં આવ્યો છે અને કેવી કેવી રાજનીતિ આકાર લઈ રહી છે. તમે ગાયના નામે, પવિત્ર ગાયના નામે તમારી સાથે બૌદ્ધિક છળ કપટ થઈ રહ્યું છે. ગાયના નામે બૌદ્ધિક છળ કપટ થઈ રહ્યું છે. કેમ? કારણ કે ગાયની જે રાજનીતિ કરવામાં આવી છે, એટલે ભાજપ એવી વાતો કરે છે કે ભાઈ ગૌ હત્યા વિરોધી કાનૂન બનાવવો જોઈએ, પરંતુ ભાજપના જ કેટલાક પદાધિકારીઓ, મેઘાલયના વેટેનરી મિનિસ્ટર સાનવર સુલાલીએ મેઘાલયમાં લોકોને ચિકન અને બીજા માંસની જગ્યાએ ગૌમાંસ વધારે ખાવાનું આહવાન કર્યું હતું. મેઘાલયના બીજા ભાજપના એક ઉપપ્રમુખ હતા બર્નાર આર મરાકે, એમણે 2018માં એક બીફ પાર્ટીનું આયોજન કર્યું અને એટલા માટે કર્યું કે ભાઈ ભાજપ ગઠબંધન સરકારનો 3 વર્ષ પૂરા થયા માટે એમણે આયોજન કર્યું. બીજા અનેક ભાજપના લોકોએ ગાય માંસ ખાવાની વકીલાત કરી છે અને ગાય માંસના નામે એક તોડનો ધંધો છે. ગાય માંસના નામે એક તોડનો ધંધો ચાલે છે અને આ પણ એક વિચારવા જેવી બાબત છે, કારણ કે અનેક વખત આવા કિસ્સાઓ બહાર આવ્યા છે. ઉત્તર પ્રદેશની અંદર ગૌરક્ષક દળના ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે ગૌરક્ષક દળના મહામંત્રી તરીકે રેણુકા યાદવ નામના એક પદાધિકારીની નિમણૂક કરી. 2-3 વર્ષ પછી એમણે જોયું કે આ ગૌરક્ષકો રહ્યા ને એ ચંબલના ડાકુઓ કરતાં પણ વધારે ઘાતક છે અને એમણે આવું વિધાન કર્યું. આ ઓન ધ રેકોર્ડ વિધાન છે. મધ્યપ્રદેશના ગૌરક્ષકો, નકલી ગૌરક્ષકો પૈસા પડાવવાનો ધંધો કરે છે, એવો ગુજરાત ટુડેનો 12/8/2016નો અહેવાલ છે. આવા અનેક અહેવાલો છે. ભારતની અંદર ગાયોની કતલનું સૌથી મોટું કારખાનું તામિલનાડુની અંદર ઇન્દિરા નુએ નામની એક બ્રાહ્મણ મહિલા ચલાવે છે. હવે આ લોકો ગાયને પવિત્ર, જો ગાય પવિત્ર હોય કે ના હોય, પરંતુ મુસ્લિમોને ખિસ્તીઓ કરતા, ગાય પવિત્ર હોય કે ના હોય, પણ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને દલિતો કરતા સૌથી વધારે અનાચાર છે ને હિન્દુએ કર્યા છે. ગાય પવિત્ર હોય કે ના હોય, ગાયના નામે ગાય ઉપર સૌથી વધારે અનાચાર, અત્યાચાર મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને હિન્દુઓ, દલિતો સિવાયના હિન્દુએ કર્યા છે. કઈ રીતે? ગાયને મતનું વાહન બનાવ્યું. ગાયના નામે મત માગવામાં આવ્યા છે. બીજા કોઈ પ્રાણીના નામે મત માગવામાં આવે છે? ગાયના નામે જો મત માગતા હોય અને ગાયની આટલી બધી તમે શ્રદ્ધા ધરાવતા હોય, તો પછી ગાયનું એટલું જતન પણ થવું જોઈએ, ગાયની એટલી પવિત્રતા જળવાવી જોઈએ, ગાયનું એટલું પોષણ થવું જોઈએ, ગાયનું એટલે સારો આવાસ મળવા જોઈએ અને સારા આહાર મળવા જોઈએ, પણ એવું નથી થતું. ગાયના નામે અંધશ્રદ્ધા ફેલાવો છે. ગાયની અંદર 33 કરોડ દેવોનો વાસ છે. ગાય એ ઓક્સિજન બહાર કાઢે છે અને પૃથ્વી પરની તમામ સમસ્યાઓ ગાય હત્યા બંધ કરવાથી થશે, આવું ન્યાયતંત્રના શાસન ઉપર બેઠેલા ભાઈશ્રી કહી છે. ગાયની સૌથી વધારે દુર્દશા છે ને ગૌશાળાઓમાં થાય છે. ગૌશાળાઓ છે ને શા માટે ચલાવવા? ગાય પવિત્ર છે માટે ચલાવવાનું. ગાયના હાડકા અને ગાયના ચામડાનો અને ગાયના માંસનો વેપાર થતો હોય ને એવા અનેક વિડીયો જાહેર થયા છે. સૌથી વધારે ગાયો કાગળ અને પ્લાસ્ટિક ઉપર નિર્ભર રહી છે. તમે ભેંસોને પ્લાસ્ટિક ખાતી જોઈ છે? ઘોડા ગધેડાને તમે પ્લાસ્ટિક ખાતા જોયા છે? ગધેડું પણ પ્લાસ્ટિક નથી ખાતું, ભૂંડ પ્લાસ્ટિક નથી ખાતું, ભેંસ પ્લાસ્ટિક નથી ખાતી, ઊંટ નથી પ્લાસ્ટિક ખાતું, પણ ગાય પ્લાસ્ટિક ખાય છે. ગાયો, મરેલી ગાયોમાંથી અનેક વખત 25-50 કિલો પ્લાસ્ટિક બહાર નીકળ્યું છે. આ હકીકત છે, નોંધાયેલી હકીકત છે, બરોબર ને? આથી પણ ખરાબ હકીકત એ છે કે અમદાવાદ, સુરત, વડોદરા જેવા જે શહેરો છે, આ શહેરોની અંદર જે હોટલો આવેલી છે, આ હોટલોની અંદર રોજના 100, 200, 500, 1000 લોકો જમવા આવતા હોય અને દરેક પોતાની થાળીમાં 5, 25, 100 ગ્રામ, 200 ગ્રામ એઠું છોડતા હોય. આ જે એઠવાડ હોય એનો નિકાલ કરવાની સમસ્યાઓ હોટેલોનો હોય છે. એટલે હોટલવાળાઓને તોડ કાઢ્યો, કારણ કે માલધારીઓને એમની ગાયો નિભાવવાની જરૂર હોય, એટલે માલધારીઓ દૂધ ભરવાના કેન લે અને આ હોટલોનો આ એઠવાડ ભેગો કરતા હોય છે અને એ એઠવાડ ગાયોને ખવડાવતા હોય છે. એ એઠવાડની અંદર
કેટલાક રોગિષ્ટ માણસો હોઈ શકે, કેટલાક નોન હિન્દુ હોઈ શકે, અને એ બધો એઠવાડ તમે જે ગાયની અંદર 33 કરોડ દેવનો વાસ છે, જે ગાયની અંદર 68 કરોડ તીર્થ સ્થળો આવેલા, આવો તમે આહવાન કરતા હોય, એ ગાયની આવો એઠવાડ ખવડાવો. આથી મોટો અનાચાર ને અત્યાચાર શું હોય? આ તો દુષ્કર્મ કરતા વધારે અત્યાચાર છે. ગાયના નામે મુસ્લિમોનો, દલિતોનો કચડી નાખવાનું તમે ગાયના હથિયાર બનાવ્યું છે. ગાયના નામે મુસ્લિમો, દલિતોને કઈ રીતે કચડી નખાય એનું હથિયાર બનાવ્યું છે. ગાયની સૌથી વધારે ઉપેક્ષા હિન્દુએ કરી છે. ગાયની સૌથી વધારે ઉપેક્ષા અને ગાયની સૌથી વધારે પૂજા, અથવા તો ગાયનું સૌથી વધારે સંવર્ધન થયું હોય તો બ્રાઝિલની અંદર જઈ આવો. બ્રાઝિલની અંદર આજે લાખો ને કરોડોની સંખ્યા કહી શકાય એટલી ગાયો હુષ્ટપુષ્ટ હોય, અને ભારતમાંથી મોકલવામાં આવેલા નસ્લની ગાયો છે. એટલે ગાયની સૌથી વધારે દુર્દશા ભારતના હિન્દુએ કરી છે. ગાય માંસના નામે સરકાર વેપાર કરી રહી છે. ભારત એક એવો દેશ છે, ગાયની માંસનો સૌથી વધારે નિકાસ કરતા દેશ છે, અને એ સરકારની જાણ નીચે બધું થઈ રહ્યું છે. આજથી વધારે ખરાબ પરિસ્થિતિ શું હોય? ગાયના નામે નીતિમત્તાનું સ્તર સૌથી નીચું ગયું છે, અને ગાયના નામે ધૃણા અને હત્યાની દુર્ભાવના પ્રસ્થાપિત કરવામાં આવી છે. ગાયના નામે મુસ્લિમો વિરુદ્ધ, ગાયના નામે દલિતો વિરુદ્ધ ધૃણા, નફરત અને હત્યાની રાજનીતિ પ્રસ્થાપિત કરવામાં આવી છે, અને એના કારણે 200થી વધારે મુસ્લિમોની હત્યા પણ ગાયના નામે કરવામાં આવી છે. તમે બીજું એક પણ પ્રાણી એવું જુઓ કે એના નામે કોઈ માણસની હત્યા થઈ હોય, બહુ ઓછા બનો. એટલે મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, સાંભળો છો, આ બાબત વિચારવા જેવી છે. તમે ગાયને પવિત્ર પાણી માનો, એને પૂજો, એની સાથે કોઈ વાંધો નથી. એનું તમને યોગ્ય લાગતું હોય તો રોજે રોજ એનું ગૌમૂત્ર પીવો અને ગૌમૂત્રથી નાવો, એ તમારો વિષય છે. પણ તમારી જે આસ્થાઓ છે, તમારી ભાવનાઓ છે, એનો કેવો દુરુપયોગ કરી અને એ લોકો આર્થિક લાભ અને રાજકીય લાભ લઈ રહ્યા, અને તમે હાથા બની રહ્યા છો. માટે હાથા ના બનશો. વિચારો, સભાનતાથી વિચારો, અને તમને યોગ્ય લાગે તો આ ચેનલને વધારે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને તમને યોગ્ય લાગે તો તમે આ બાબતો તમારા મિત્રો સાથે આપસમાં ચર્ચા કરો. એવી પણ તમને એક વિનંતી છે. ફરી મળીશું. આવજો.